આમોદ તાલુકાના ધમણાદ ગામે બહુચર માતાજીના મંદિરે 45મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દંપતીઓ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો। સાંજે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું। 45મા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધમણાદ સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। માતાજીની 200 વર્ષ જૂની મૂર્તિ છે એવું પણ કહેવામાં આવે છે। અનાદિકાળ માતાજીની મૂર્તિ છે। નાનું મંદિર તો જીર્ણોદ્ધાર કરી ગ્રામજનોએ મોટું મંદિર બનાવ્યું। દર વર્ષે આ માતાજીની શ્રદ્ધાથી નવચંડી ભંડારો યજ્ઞ કરવામાં, માતાજીના પ્રસંગો ઉજવવામાં આવે છે। અને માતાજી એટલા ચમત્કાર છે કે તમે શ્રદ્ધાથી સંકલ્પ કરો। મા જગદંબાએ સંકલ્પ પૂરા કર્યા છે કે આ માતાજીએ પ્રાણા પણ બંધાવ્યા છે, દરેકની ઈચ્છા પૂર્ણ કરી છે। અનાદિકાળની આ જગ્યા છે અને અહીંયા દર્શન કરવા માટે હું વિનંતી કરું છું, ખરેખર આ મંદિરની વખત મુલાકાત લો, માતાજીના દર્શન કરો। અને અમારો જે રાજ સમાજ છે એના કુળદેવી છે, ક્ષત્રિય સમાજનું ગામ છે, અમારામાં એકતા છે। અમે બધા સંપીને રહીને આવો પાટોત્સવ માતાજીનો ઉજવીએ છીએ અને હર વર્ષે આ પ્રોગ્રામ અમારે થાય છે માતાજીનો। અહીંયા ભંડારો, માતાજીનો યજ્ઞ, પૂજામાં જે ઘણા વિવિધ જોડા પણ બેસે છે અને અમારા ગ્રામજનોના સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને માતાજી દરેકને કલ્યાણ કરે, સુખારી આપે એવી મારી પ્રાર્થના બોલે બાબુ ચરણમાં।